હેલો સ્ટુડન્ટ્સ, હું પંકજ કુમાર પગી, ડિપાર્ટમેન્ટ ઓફ કેમેસ્ટ્રી, સેલ્ફ ફાઇનાન્સ સાયન્સ કોલેજ ડભોઈ, ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના વિડીયો લેક્ચર્સમાં જોયું હતું કે કોઈપણ સંયોજનો કે જેમાં અસમ કાર્બન પરમાણુ અથવા તો કિરાલ કાર્બન પરમાણુ ગેરહાજર હોવા છતાં તે પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે છે. બરાબર છે? મતલબ કિરાલિટી આમ તો કિરાલ કાર્બન ના હોય તો કિરાલિટી ના હોય, પરંતુ એ સંયોજનો એવા હતા કે જેમાં કિરાલ કાર્બન ન હોવા છતાં આપણે તેમાં કિરાલિટી સાબિત કરી હતી. એવા કયા કયા સંયોજનો હતા? તો કે બાયફિનાઇલ, સ્પાયરેન અને એલિન સંયોજનો. બરાબર છે? આ બધા જ સંયોજનોમાં અવકાશ રસાયણ વિશે આપણે ચર્ચા કરી હતી. અને હવે જે આપણે આ વિડીયોમાં જે ટૉપિકનો અભ્યાસ કરવાનો છે એ ટૉપિકનું નામ છે સ્ટીરિયો સિલેક્ટિવિટી અને સ્ટીરિયો સ્પેસિફિસિટી. બરાબર છે? તો કયા કયા મુદ્દાઓનો આપણે આ વિડીયો લેક્ચર્સમાં અભ્યાસ કરવાનો છે એનો સૌથી પહેલાં ચર્ચા કરી લઈએ. તો સૌથી પહેલાં વાત કરીએ સ્ટીરિયો સિલેક્ટિવ રિએક્શન. બરાબર છે? સ્ટીરિયો સ્પેસિફિક રિએક્શન. ત્યારબાદ બ્યુટીન. બરાબર છે? બ્યુટીનની Br2 સાથેની પ્રક્રિયા અને હેક્ઝિનની Br2 સાથેની પ્રક્રિયાથી કેવી નિપજો મળે છે, સમાન નિપજો મળે છે કે જુદી જુદી નિપજો મળે છે, એ બધાનો આપણે આ વિડીયો લેક્ચર્સમાં અભ્યાસ કરીશું. ઓકે? તો સૌપ્રથમ વાત કરીએ સ્ટીરિયો સિલેક્ટિવ રિએક્શન. તો વ્યાખ્યા અહીંયા હું તમને રજૂ કરવા જઈ રહ્યો છું. તો કે જ્યારે કોઈ એક પ્રક્રિયા થવાને કારણે એક કે તેથી વધુ સમઘટકો મળવાની શક્યતા હોય, પરંતુ નિપજ રૂપે એક જ અવકાશીય સમઘટક અથવા તો પ્રતિબિંબી સમઘટકોની જોડ મળે તો તેવી પ્રક્રિયાને સ્ટીરિયો સિલેક્ટિવ રિએક્શન કહે છે. બરાબર છે? વ્યાખ્યામાં જરા વસ્તુ ધ્યાનથી સમજો કે પ્રક્રિયા એક જ થઈ રહી છે. બરાબર છે? પરંતુ એ પ્રક્રિયામાં ભાગ લેનાર સમઘટકો જુદા જુદા છે. બરાબર છે? સમઘટકો જુદા જુદા હોય પરંતુ પ્રક્રિયક સમાન. જેમ કે આગળ આપણે ઉદાહરણ લઈશું, એમાં જોઈશું કે સીસ2 બ્યુટેન અને ટ્રાન્સ2 બ્યુટેન જુદા જુદા સમઘટકો છે, પરંતુ એની Br2 સાથેની પ્રક્રિયાથી જુદી જુદી નિપજો મળી રહી છે. અથવા તો એક જ અવકાશીય સમઘટક મળે અથવા તો પ્રતિબિંબી સમઘટકોની જોડ પણ મળી શકે છે. બરાબર છે? તો આવી પ્રક્રિયાને સ્ટીરિયો સિલેક્ટિવ રિએક્શન કહીશું. ઓકે? આગળ ઉદાહરણ લઈશું એટલે તમે વધારે એને ઊંડાણપૂર્વક સમજી શકશો. બરાબર છે? હમણાં વાત કરીએ સ્ટીરિયો સ્પેસિફિક રિએક્શન. તો જુદા જુદા અવકાશીય સમઘટકો હોય એની સમાન પ્રક્રિયકો સાથેની પ્રક્રિયા જુદી જુદી નિપજ આપે અથવા તો નિપજ સમાન મળે, પરંતુ એ નિપજ મેળવવાનો પ્રક્રિયા દર જો જુદો જુદો હોય તો એવી પ્રક્રિયાને સ્ટીરિયો સ્પેસિફિક રિએક્શન કહે છે. બરાબર છે? આપણે આગળ ઉદાહરણ લઈશું, એમાં આ વસ્તુ તમે વધારે ઊંડાણપૂર્વક સમજી શકશો. પણ હમણાં પૂરતી આ વ્યાખ્યાઓ પર ધ્યાન આપશો કે જુદા જુદા અવકાશીય સમઘટકોની સમાન પ્રક્રિયકો સાથેની પ્રક્રિયા જો જુદી જુદી નિપજ આપે અથવા તો નિપજ સમાન મળે, પરંતુ તે નિપજ મેળવવાના પ્રક્રિયા દર જો અલગ અલગ હોય તો તેવી પ્રક્રિયાને સ્ટીરિયો સ્પેસિફિક રિએક્શન કહે છે. ઓકે? ઉદાહરણ જો વાત કરીએ તો અહીં વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે અહીં મેં સીસ2 બ્યુટીન લીધું છે. આ સીસ2 બ્યુટીનની જ્યારે હું Br2 સાથે પ્રક્રિયા કરું છું તો પ્રક્રિયા દરમિયાન મને 2,3 ડાયબ્રોમો બ્યુટેન મળી રહ્યું છે. અને મેં કીધું એ પ્રમાણે કે અહીંયા રેસેમિક મિશ્રણ મળી રહ્યું છે. અને જો પ્રક્રિયા દરમિયાન રેસેમિક મિશ્રણ મળતું હોય તો એને કેવી રિએક્શન કહીશું આપણે? સ્ટીરિયો સિલેક્ટિવ રિએક્શન. બરાબર છે? અને વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે જો આ બંને પ્રક્રિયકોની વચ્ચે હું જો એક અરીસો મૂકી દઉં તો બરાબર છે? બરાબર છે? આ બંને નિપજોની વચ્ચે જો હું એક અરીસો મૂકી દઉં તો બિલકુલ આ નિપજનું પ્રતિબિંબ અહીં મળી રહ્યું છે. મતલબ આ બંને એકબીજાના શું કહેવાય? ઇનેન્શિયોમર્સ. મતલબ એ બંને એકબીજાના પ્રતિબિંબી સમઘટકો છે. અને આપણે જેમ અગાઉ વ્યાખ્યામાં જોયું કે જો પ્રતિબિંબી સમઘટકોની જોડ મળે તો એ પ્રક્રિયાને આપણે કઈ રિએક્શન કહીશું? સ્ટીરિયો સિલેક્ટિવ રિએક્શન. ઓકે? અહીં વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે અહીં મેં ટ્રાન્સ2 બ્યુટીન લીધું છે અને આ ટ્રાન્સ2 બ્યુટીનની Br2 સાથે જ્યારે હું પ્રક્રિયા કરી રહ્યો છું ત્યારે મને મેસો નિપજ મળી રહી છે. મેસો નિપજ કરતાં પણ એક અગત્યની વસ્તુ
કે અહીં એક જ નિપજ મળી રહી છે. પ્રક્રિયા થાય છે BR2 સાથે અને મળી રહી છે મેસો નિપજ. તો બરાબર છે. તો આપણે જેમ અગાઉ વ્યાખ્યામાં જોયું કે જો એક જ નિપજ મળતી હોય તો એ નિપજને શું કહી એવી પ્રક્રિયાને આપણે શું કહીશું? સ્ટીરિયો સ્પેસિફિક રિએક્શન. બરાબર છે. એક જ નિપજ મળી રહી છે. એ જ રીતે સિસ ટુ બ્યુટીનની જ્યારે BR2 સાથે પ્રક્રિયા કરી તો સિસ ટુ બ્યુટીનની BR2 સાથેની પ્રક્રિયા દરમિયાન આપણને રેસેમિક મિશ્રણ મળી રહ્યું હતું, પ્રતિબિંબી સમઘટકોની જોડ મળી રહી હતી. બરાબર છે. જ્યારે અહીંયા મેસો નિપજ મળી રહી છે. એટલે કહી શકાય કે ટુ બ્યુટીનની જ્યારે BR2 સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે રેસેમિક મિશ્રણ પણ મળે છે અને મેસો નિપજ પણ મળે છે. જો પ્રક્રિયા દરમિયાન રેસેમિક મિશ્રણ મળે, બરાબર છે, અને રેસેમિક મિશ્રણ આપણને કોણ આપી રહ્યું છે? સિસ ટુ બ્યુટીન. તમે અહીં જોઈ શકો છો કે સિસ ટુ બ્યુટીન છે એ રેસેમિક મિશ્રણ આપી છે. એટલે સિસ ટુ બ્યુટીનની જે પ્રક્રિયા છે સ્ટીરિયો સિલેક્ટિવ રિએક્શન છે. જ્યારે ટ્રાન્સ ટુ બ્યુટીન એ આપણને મેસો નિપજ આપી રહ્યું છે, માટે ટ્રાન્સ ટુ બ્યુટીનની BR2 સાથેની પ્રક્રિયા એ સ્ટીરિયો સ્પેસિફિક રિએક્શન છે. ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક વસ્તુ તમારે ધ્યાનથી, જે આપણને સિસ અને ટ્રાન્સ ટુ બ્યુટીનની પ્રક્રિયા દરમિયાન જુદી જુદી નિપજો મળી રહી છે. પ્રક્રિયકો સમાન છે. BR2 સાથેની પ્રક્રિયા કરીએ, પ્રક્રિયકો ભલે સમાન છે, પરંતુ એ દરમિયાન તમે જોઈ શકો છો કે નિપજો જુદી જુદી મળી આપણને. એકમાં રેસેમિક મિશ્રણ મળ્યું, જ્યારે એકમાં મેસો નિપજ મળી. તો આનું કારણ શું હોઈ શકે? એવી કંઈક તો અંદર ક્રિયાવિધિ થવી જોઈએ. તો એ ક્રિયાવિધિને સમજતા પહેલાં તમારે સીન અને એન્ટી એડિશનને સમજવું ખૂબ જ જરૂરી છે. તો સીન એડિશન અને એન્ટી એડિશન કોને કહીશું એ વસ્તુને જરા સમજો. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીં જે આ સંયોજનમાં તમે જુઓ, આ સંયોજનમાં જે વાય અને ઝેડ છે એ દ્વિબંધની એક જ બાજુ, બરાબર છે, બંને અલગ અલગ બાજુએ. જે વાય છે એ ઉપર દાખલ થયો છે, જ્યારે જે ઝેડ છે એ નીચે દાખલ થયો. મતલબ દ્વિબંધની વિરુદ્ધ બાજુએ, એક ઉપરની બાજુએ અને એક નીચેની બાજુએ દાખલ થયો છે. મતલબ જ્યારે દ્વિબંધની અલગ અલગ અથવા તો વિરુદ્ધ બાજુએથી જો અટેક થઈ રહ્યો હોય, પ્રક્રિયકોનો જો અટેક થઈ રહ્યો હોય તો એને એન્ટી એડિશન તરીકે ઓળખીશું. અને જો તમે અહીંયા સીન એડિશનમાં પણ જોઈ શકો છો કે સીન એડિશનમાં શું થાય છે તો કે દ્વિબંધની એક જ બાજુએ વાય અને ઝેડ દાખલ થયેલા છે. તો જો દ્વિબંધની એક જ બાજુએથી વાય અને ઝેડ, એટલે કે દ્વિબંધની એક જ બાજુએથી જો પ્રક્રિયકો દાખલ થાય તો એને સીન એડિશન કહેવાય, અને જો વિરુદ્ધ બાજુએથી પ્રક્રિયકો દાખલ થાય તો એને એન્ટી એડિશન કહેવાશે. ઓકે. હવે વાત કરીએ સિસ ટુ બ્યુટીનની એન્ટી યોક્સિલન પ્રક્રિયા. આપણે જે અગાઉ જોયું કે સિસ ટુ બ્યુટીનની પ્રક્રિયા દરમિયાન રેસેમિક મિશ્રણ મળે છે, અને એ રેસેમિક મિશ્રણ પણ કેવી રીતે? તો કે એમાં જે BR2 ઉમેરાય છે એ BR2 એન્ટી યોક્સિલન પ્રક્રિયા દ્વારા ઉમેરાય છે. આ વસ્તુ સમજો જરા કેવી રીતે. તો કે અહીં જે BR2 છે એમાંથી એક BR2 ઉપરની બાજુએ અટેક કરશે અને એક BR2 નીચેની બાજુએ. જ્યારે આ રીતે અટેક થશે, જો મેં અહીંયા જે આ ફર્સ્ટ કાર્બન અને આ સેકન્ડ કાર્બન, મેં સેકન્ડ કાર્બન ઉપર બ્રોમિન ઉપરની બાજુએ દાખલ કર્યો છે, જ્યારે ફર્સ્ટ કાર્બનમાં જે બ્રોમિન છે એ નીચેની બાજુએ દાખલ કર્યો છે. બરાબર છે. એટલા માટે મને આ નિપજ, જો તમે અહીં જોઈ શકો છો, આ નિપજ મળી રહી છે. અને જો એ જ રીતે જો હું આ બ્રોમિનને અહીં ઉપરની બાજુએ અટેક કરાવું અને એમાંથી એક બ્રોમિનને હું અહીં નીચેની બાજુએ અટેક કરાવું, એટલે કે જે પહેલા કાર્બન ઉપર રિએક્શન થતી હતી એ હવે બીજા કાર્બન પર કરાવું. બરાબર છે. એટલા માટે મને જે નિપજ મળશે એ સેકન્ડ નિપજ મળશે. મતલબ મળી રહ્યું છે રેસેમિક મિશ્રણ જ, 2,3 ડાયબ્રોમોબ્યુટેનનું રેસેમિક મિશ્રણ મળે છે. પણ કેવી પ્રક્રિયા દ્વારા? તો કે એન્ટી એડિશન દ્વારા. બરાબર છે. અહીં તમે જોઈ શકો છો કે જે બ્રોમિન દાખલ થયા છે બંને એકબીજાની કેવા વિરુદ્ધ સ્થાને દાખલ થયા છે. એક ઉપર દાખલ થયો છે, એક નીચે દાખલ થયો છે. બરાબર છે. એટલા માટે એ એન્ટી એડિશન તરીકે આપણે ઓળખીશું. હવે જો આની પ્રક્રિયા વિધિની વાત કરીએ તો કેવી રીતે પ્રક્રિયા થાય છે, કેવી રીતે નિપજ મળે છે, એની જરા ચર્ચા કરી લઈએ. બરાબર છે. તો BR2, જો વિદ્યાર્થી મિત્રો અહીંયા સૌથી પહેલાં જો ચર્ચા કરીએ તો આ બ્રોમિન અણુ જુઓ. જ્યારે આ બ્રોમિન અણુ પર થોડી ગરમી આપવામાં આવે, બરાબર, સમજો કે દાખલા તરીકે થોડી ગરમી આપવામાં આવે તો એના પર આંશિક ધન વીજભાર અને આંશિક ઋણ વીજભાર ઉત્પન્ન થાય છે. અને આ આંશિક ધન વીજભાર અને ઋણ વીજભાર ખૂબ જ અગત્યનો છે. વિદ્યાર્થી મિત્રો સમજજો, પ્રક્રિયા વિધિમાં
ધનાયન અને ઋણાયન કેવી રીતે કાર્ય કરે છે એ વસ્તુ સમજવી ખૂબ જ જરૂરી છે. તો સૌથી પહેલાં જો આ જે Br+ આયન છે, Br+ આયન આ કાર્બન ઉપર અટેક કરે છે, બરાબર છે. આ Br+ એ કાર્બન ઉપર એટેક કરશે તરત જ જે આપણો પાયબંધ છે, બરાબર છે. આ જે આપણો પાયબંધ છે એ પાયબંધની પી કક્ષકોનું જોડાણ તૂટી જવાનું, અને તૂટી જવાનું મતલબ એ ઇલેક્ટ્રોન હવે ગુમાવી દેવાના છે. એટલા માટે એ હવે જોડાશે કોણ ત્યાં, તો કે અહીંયા જોડાશે બ્રોમિન. હવે આ બોન્ડ તૂટ્યો છે, આને ઇલેક્ટ્રોન ગ્રહણ કર્યો, આને ઇલેક્ટ્રોનનું દાન કર્યું, છે. એટલે આ કાર્બન ઉપર કેવો ચાર્જ? પ્લસ ચાર્જ જોડાયો છે. ઓકે, આઈ હોપ યુ વિલ ઓલ ગેટ ઇટ. અને આ જે પ્રક્રિયા દરમિયાન તમે જુઓ છો કે આ Br+ જ્યારે અહીંયા અટેક કર્યો, ત્યારે આ કાર્બન ઉપર ધન વીજભાર ઉત્પન્ન થયો, બરાબર છે. આ કાર્બન ઉપર ધન વીજભાર ઉત્પન્ન થયો, અને આ જે ધન વીજભાર છે એ Br- જો Br- આપણને બધાને ખબર છે કે Br- હંમેશા ઇલેક્ટ્રોનની શોધમાં હોય છે. એટલે આ Br- શું કરશે? આ Br- અહીંયા અટેક કરશે, અને આ કાર્બન ઉપર અટેક કરે છે. અને અટેક કરીને શું કરે છે વિદ્યાર્થી મિત્રો, જરા સમજો. અટેક કરીને એ ચક્રીય બ્રોમોનિયમ આયનમાં રૂપાંતર પામે છે. શામાં રૂપાંતર પામે છે? ચક્રીય બ્રોમોનિયમ આયન, બરાબર છે. અહીં તમે વિદ્યાર્થી મિત્રો જો કેવી રીતે હવે સીન એડિશન અને એન્ટી એડિશન થાય છે એ વસ્તુને જરા સમજી લેજો, જરા અગત્યતાથી સમજો આ વસ્તુને. કે દાખલા તરીકે જો હું આ બોન્ડ તોડી નાખું, તો જે બ્રોમિન છે એ આ કાર્બન ઉપર જોડાઈ જવાનો, અને આ જે આપણો સેકન્ડ કાર્બન છે એ સેકન્ડ કાર્બન ઉપર આ જે Br- છે એ અટેક કરવાનો. ઓકે, તમે સમજી શકો છો કે આ નિપજ કેવી રીતે મળી. આ જે Br- છે એ Br- આ કાર્બન ઉપર અટેક કર્યો, અને આ કાર્બન ઉપર અટેક કર્યો એટલે આ બોન્ડને તોડી નાખ્યો, એટલે આ બ્રોમિન બીજા કાર્બન ઉપર દાખલ થયો, અને આ પહેલા કાર્બન ઉપર દાખલ થયો. ઓકે, આઈ હોપ બધાને સમજણ પડી ગઈ હશે. એ જ રીતે તમે ઉપર જોઈ શકો છો કે આ જે ઉપરની પ્રક્રિયામાં પણ કેવી રીતે સીન અને એન્ટી એડિશન થયું એ તમે સમજી શકો છો. ઓકે, એ જ રીતે તમે ટ્રાન્સ ટુ બ્યુટીનની જ્યારે Br2 સાથે પ્રક્રિયા કરી હતી ત્યારે આપણને મેસો નિપજ મળી હતી. તો આ મેસો નિપજમાં પણ સેમ જ વસ્તુ, આ જે ટ્રાન્સ ટુ બ્યુટીન છે એની Br2 સાથે પ્રક્રિયા થશે. અહીંયા કેવું એડિશન જોવા મળશે? એન્ટી એડિશન જોવા મળશે. ઓકે, એન્ટી એડિશન જોવા મળશે તો આપણને અહીંયા એન્ટી એડિશનમાં કઈ નિપજ મળે છે? મેસો નિપજ મળે છે. 2,3-ડાયબ્રોમોબ્યુટેનની મેસો નિપજ મળી રહી છે. આ વસ્તુને જરા સમજો વિદ્યાર્થી મિત્રો કે અહીંયા એન્ટી એડિશન થયું, અને આની પણ ક્રિયાવિધિ જેમ સીસમાં થતી હતી એ જ રીતે આમાં પણ ક્રિયાવિધિ આપણે જોઈશું, બરાબર છે. તો જો Br2 અણુ પોતે Br+ અને Br- એટલે કે આંશિક ધન વીજભાર અને આંશિક ઋણ વીજભાર પ્રાપ્ત કરશે, બરાબર છે. આ જે Br+ આયન છે એ Br+ આયન આ કાર્બન ઉપર અટેક કરવાનો, એટલે આ જે આપણો બોન્ડ છે એ તૂટી જવાનો, બરાબર છે. આ જે આપણો બોન્ડ છે એ બોન્ડ તૂટી જવાનો, અને એ બોન્ડ તૂટવાનો એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મ ગ્રહણ કરવાનો, એટલે આના પર માઇનસ ચાર્જ, આના પર પ્લસ ચાર્જ. એટલે આ કાર્બન પર તમે જોઈ શકો છો કે આ કાર્બન ઉપર મેં પ્લસ ચાર્જ લખ્યો છે, અને આ Br+ આ કાર્બન ઉપર અટેક કર્યો એટલે આ બ્રોમિન અહીંયા જોડાઈ ગયો. ઓકે, હજુ આ જે Br- છે આપણો એ Br- હજી પ્રક્રિયામાં આગળ જઈને પ્રક્રિયા કરશે, એને આપણે ખાલી મૂકવાનો નથી. કોઈને મનમાં એવું ના થાય કે ભાઈ પેલા સાથે પ્રક્રિયા કરીને આની સાથે પ્રક્રિયા કેમ ના કરી, પણ એની સાથે પ્રક્રિયા થશે, પણ એ નેક્સ્ટ સ્ટેપમાં આપણે જોઈશું કે એ Br- કેવી રીતે અટેક કરે છે. સૌથી પહેલાં આ વસ્તુને સમજો વિદ્યાર્થીઓ કે આ વસ્તુ તો તમને ખ્યાલ આવી ગયો હશે કે આ કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ આવ્યો, બરાબર છે, અને અહીંયા બ્રોમિન જોડાયો. હવે આ બ્રોમિનનું વલણ કેવું છે આપણને બધાને ખબર છે કે આ જે બ્રોમિન છે એ હંમેશા ઇલેક્ટ્રોનની શોધમાં હશે, એટલે આ કાર્બન ઉપર એ અટેક કરવાનો, અને એ કાર્બન ઉપર અટેક કરીને શું કરે છે તો કે એ ચક્રીય બ્રોમોનિયમ આયન બનાવે છે. શું બનાવે છે? ચક્રીય બ્રોમોનિયમ આયન. હવે આ ચક્રીય બ્રોમોનિયમ આયનમાં તમે એક વસ્તુ સમજી શકો છો
કે કેવી રીતે નિપજ મળે. મેં જેમ અગાઉ સમજાવ્યું કે આ જે બીઆર માઇનસ છે એ બીઆર માઇનસ કોના ઉપર અટેક કરશે? આ કાર્બન ઉપર અટેક કરશે. જો આ કાર્બન ઉપર અટેક કરે તો આ બોન્ડને તૂટવું પડે. એટલે આ બ્રોમિન તમે જોઈ શકો છો, આ જે બીઆર માઇનસ એ કાર્બનની ઉપરની બાજુએ દાખલ થયો, આ બ્રોમિન ઉપરની બાજુએ દાખલ થયો, જ્યારે આ જે બ્રોમિન છે એ બંને નીચેની બાજુએ જોડાયા છે. બરાબર છે, મતલબ વિરુદ્ધ બાજુએથી જોડાયા છે. એટલે એ કેવું એડિશન થયું? એન્ટી એડિશન થયું. ઓકે, અને અહીં નિપજ કેવી મળી? મેસો નિપજ મળી. અને મેસો નિપજ કેવી રીતે મળી એ પણ તમે સમજી શકો છો. એ જ રીતે તમે ઉપરના કાર્બન પર જુઓ. ઉપરના કાર્બન પર શું થશે? હવે જો ઉપરના કાર્બન પર જોઈએ તો હવે જે આ બીઆર માઇનસ છે ક્યાં અટેક કરવાનો? અહીં અટેક કરવાનો. અને અહીં અટેક કરશે એટલે કયો? આ બોન્ડ તૂટશે. એટલે આ બ્રોમિન નીચે દાખલ થશે. આ જે આપણો બ્રોમિન છે એ નીચે જવાનો, અને જે આ બ્રોમિન છે એ ક્યાં જોડાવાનો? ઉપરની બાજુએ જોડાવાનો. ઓકે, આ ઉપરની બાજુએ જોડાયો એટલા માટે આપણને એન્ટી એડિશન જોયું. જો અહીં તમે જોઈ શકો છો કે આ જે બીઆર છે નીચે દાખલ થયો, અને આ જે બીઆર છે એ ઉપરની બાજુએ દાખલ થયો છે. એટલા માટે એને કેવું એડિશન કહીશું? આપણે એન્ટી એડિશન કહીશું. ઓકે, તો કેવી રીતે સીન અને એન્ટી એડિશન દ્વારા તમે રિએક્શનમાં મેસો અને રેસેમિક મિશ્રણ મેળવ્યું એ તમે સમજી શકો છો. બરાબર છે. આ જ રીતે જેમ સીસ ટુ બ્યુટીન અને ટ્રાન્સ ટુ બ્યુટીનની એન્ટીઓક્સિડન્ટ પ્રક્રિયા કરી, તે જ રીતે હેક્ઝિન એટલે કે સીસ3 હેક્ઝિન અને ટ્રાન્સ3 હેક્ઝિનમાં પણ આ જ રીતે રેસેમિક મિશ્રણ અને મેસોનિપજ મેળવી શકાય છે. એન્ટીઓક્સિડન્ટ પ્રક્રિયા દ્વારા જ મેળવી શકાય છે. અહીં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે અહીં મેં સીસ3 હેક્ઝિન લીધું છે. આ સીસ3 હેક્ઝિનની જ્યારે હું બીઆર2 સાથે પ્રક્રિયા કરું છું ત્યારે મને રેસેમિક મિશ્રણ મળી રહ્યું છે. બરાબર છે. એક આ અને આ અહીંયા બે નિપજ મળી રહી છે, અને આ બંને નિપજો એકબીજાની કેવી છે? પ્રતિબિંબી સમઘટકો. અને પ્રતિબિંબી સમઘટકો છે તે રેસેમિક મિશ્રણ આપવાની, 50-50 આપવાની. રેસેમિક મિશ્રણ મળે છે એટલા માટે એ કેવી પ્રક્રિયા થવાની? સ્ટીરિયો સિલેક્ટિવ રિએક્શન. બરાબર છે. આપણે અગાઉ જોયું કે રેસેમિક મિશ્રણ મળે તો સ્ટીરિયો સિલેક્ટિવ રિએક્શન કહેવાય. માટે સીસ3 હેક્ઝિનની બીઆર2 સાથેની પ્રક્રિયા એ સ્ટીરિયો સિલેક્ટિવ રિએક્શન છે. ઓકે, એ જ રીતે જ્યારે ટ્રાન્સ3 હેક્ઝિન, બરાબર છે, ટ્રાન્સ3 હેક્ઝિનની બીઆર2 સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે મેસો 3,4 ડાયબ્રોમોહેક્ઝેન મળે છે. અને આ મેસો નિપજ મળી રહી છે. અને અગાઉ જોયું તેમ મેસો નિપજ મળતી હોય, જો પ્રક્રિયા દરમિયાન મેસો નિપજ મળતી હોય તે મેસો નિપજને આપણે શું કહી શકીએ? તો કે સ્ટીરિયો સ્પેસિફિક રિએક્શન. ઓકે, આ બધું તમે ખૂબ જ ધ્યાનથી સમજી શકો છો કે કેવી રીતે સીન અને એન્ટી એડિશન દરમિયાન તમે જુદી જુદી નિપજો મળે છે. બરાબર છે. તેમ છતાં ફરી એકવાર જરા આ વસ્તુને રિવાઇઝ કરી લઈએ કે જો આ જે વસ્તુ આપણે બધી જે શીખી એ વસ્તુને હું ફરી એકવાર રિવાઇઝ કરાવી રહ્યો છું, તો એ વસ્તુ ઉપર જરા ધ્યાન આપશો. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં આપણે વાત કરી હતી સ્ટીરિયો સિલેક્ટિવ રિએક્શન. એટલે કે જ્યારે કોઈ એક પ્રક્રિયા થવાને કારણે એક કે તેથી વધુ સમઘટકો મળવાની શક્યતા હોય, પરંતુ નિપજ રૂપે એક જ અવકાશીય સમઘટક મળે અથવા તો પ્રતિબિંબિત સમઘટકોની જોડ મળે તો તેવી પ્રક્રિયાને સ્ટીરિયો સિલેક્ટિવ રિએક્શન કહેવાય. ટૂંકમાં રેસેમિક મિશ્રણ મળે અથવા તો પ્રતિબિંબી સમઘટકો મળે તો એને કેવી રિએક્શન કહેવાય? સ્ટીરિયો સિલેક્ટિવ રિએક્શન. એ જ રીતે જુદા જુદા અવકાશીય સમઘટકોની સમાન પ્રક્રિયકો સાથેની જુદી જુદી નિપજ આપે અથવા તો નિપજ સમાન મળે પરંતુ તે નિપજ મેળવવાનો પ્રક્રિયા દર અલગ અલગ હોય તો તેવી પ્રક્રિયાને સ્ટીરિયો સ્પેસિફિક રિએક્શન કહેવાય. ઓકે, અથવા તો મેસો નિપજ મળતી હોય તો પણ તમે સ્ટીરિયો સ્પેસિફિક રિએક્શન કહી શકો છો. બરાબર છે. એ જ રીતે આપણે અહીં જોયું હતું કે જ્યારે સીસ2 બ્યુટીનની બીઆર2 સાથે પ્રક્રિયા મળી ત્યારે 2,3 ડાયબ્રોમો બ્યુટેનનું રેસેમિક મિશ્રણ મળી રહ્યું હતું. અને વ્યાખ્યા મુજબ જો રેસેમિક મિશ્રણ મળતું હોય તો એને કેવી રિએક્શન કહીશું આપણે? સ્ટીરિયો સિલેક્ટિવ રિએક્શન. ઓકે, એ જ રીતે ટ્રાન્સ2 બ્યુટીનની જ્યારે બીઆર2 સાથે પ્રક્રિયા થઈ, બરાબર છે, તો ટ્રાન્સ2 બ્યુટીનની બીઆર2 સાથેની પ્રક્રિયા દરમિયાન આપણને મેસો નિપજ મળી. અને વ્યાખ્યા મુજબ જો મેસો નિપજ અથવા તો એક જ નિપજ મળતી હોય તો એને સ્ટીરિયો સ્પેસિફિક રિએક્શન કહેવાય. આમ 2 બ્યુટીનની બીઆર2 સાથેની પ્રક્રિયા એ સ્ટીરિયો સિલેક્ટિવ અને સ્ટીરિયો સ્પેસિફિક એમ બંને પ્રકારની રિએક્શન છે. ઓકે, ત્યારબાદ આપણે સીન અને એન્ટી એડિશન જોયું હતું. તો કે જો દ્વિબંધની એક જ બાજુએ પ્રક્રિયકો દાખલ થાય
તો એને સિન એડિશન કહેવાય. અને જો વિબંધની વિરુદ્ધ સ્થાને પ્રક્રિયકો દાખલ થાય તો એને એન્ટી એડિશન કહેવાશે. ઓકે, એ જ રીતે આપણે અહીં એક વસ્તુ જોઈ હતી કે કેવી રીતે એન્ટીઓક્સિડન્ટ પ્રક્રિયા થશે, બરાબર છે. અને એન્ટીઓક્સિડન્ટ દરમિયાન કેવી રીતે પ્રક્રિયા વિધિ થઈ હતી એ પણ જોઈ શકો છો કે સૌપ્રથમ Br+ અને Br- આયન મળ્યો હતો. Br+ કાર્બન ઉપર અટેક કરે છે. કાર્બન ઉપર અટેક કર્યા પછી એ મધ્યસ્થી સંકીર્ણમાં રૂપાંતર પામે છે. મધ્યસ્થી સંકીર્ણમાં રૂપાંતર પામ્યા પછી ચક્રીય બ્રોમોનિયમ આયન પડે છે. અને ચક્રીય બ્રોમોનિયમ આયનમાંથી આપણને રેસેમિક મિશ્રણ 2,3-ડાયબ્રોમોબ્યુટેન મળી રહ્યું છે, બરાબર છે. એ જ રીતે જ્યારે ટ્રાન્સ-2-બ્યુટેનની આપણે પ્રક્રિયા કરી હતી ત્યારે મેસો 2,3-ડાયબ્રોમોબ્યુટેન મળ્યું હતું. અને એની પ્રક્રિયા વિધિ દરમિયાન કેવી રીતે પ્રક્રિયા વિધિ થઈ હતી એ પણ આપણે સમજી ગયા, બરાબર. ટૂંકમાં આપણે એક વસ્તુ સમજી ગયા કે જ્યારે સિસ-2-બ્યુટીન અને ટ્રાન્સ-2-બ્યુટીનની પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે એન્ટીઓક્સિડન્ટ પ્રક્રિયા થાય છે. સિસ-2-બ્યુટીનની Br2 સાથેની પ્રક્રિયામાં રેસેમિક મિશ્રણ મળે છે, જ્યારે ટ્રાન્સ-2-બ્યુટીનની પ્રક્રિયામાં આપણને મેસોનિપજ મળે છે. ઓકે, એ જ રીતે હેક્ઝિનની જ્યારે સિસ સમઘટકની પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે રેસેમિક મિશ્રણ મળે છે અને ટ્રાન્સ સમઘટકની પ્રક્રિયા કરતાં મેસોનિપજ મળે છે. ઓકે, તો આ રીતે તમે સમજી શકો છો કે કેવી રીતે સિસ-2-બ્યુટીન, ટ્રાન્સ-2-બ્યુટીન, સિસ-3-હેક્ઝિન, ટ્રાન્સ-3-હેક્ઝિન Br2 સાથે પ્રક્રિયા કરે છે અને કેવી રીતે જુદી જુદી નિપજો આપે છે. ઓકે, મને આઈ હોપ કે તમને બધાને ખબર પડી હશે. તેમ છતાં તમને કોઈ જો પ્રોબ્લેમ હોય તો તમે મને પર્સનલમાં કહી શકો છો અથવા તો મને વોટ્સઅપમાં મેસેજ કરીને પણ કહી શકો છો કે સર આ વસ્તુમાં મને ખબર નથી પડી, તો તે અંગે આપણે તમને સમજણ પાડીશું. ઓકે, થેન્ક યુ.